આપણે સૌ જાણીએ છીએ ખરું ને કે દરેક બાળકમાં કંઈક ને કંઈક ખાસ તો હોય જ છે, પણ ઘણીવાર એવું નથી થતું કે શાળામાં અમુક બાળકો જાણે પાછળ રહી જાય છે અને કોઈને કારણ જ નથી સમજાતું. આ જ સમસ્યાના ઉકેલ માટે એક નવી પહેલ શરૂ થઈ છે. નામ છે એનું પ્રશસ્ત. તો ચાલો આજે આખી વાતને સમજીએ કે આ પ્રશસ્ત આખરે છે શું અને તે કઈ રીતે દરેક બાળકને તેની પૂરી ક્ષમતા સુધી પહોંચવામાં મદદ કરી શકે છે. જુઓ, આ જે વાક્ય છે ને એ જ પ્રશસ્ત પાછળના આખા વિચારનો સાર છે. આ વાત આપણને શું યાદ અપાવે છે કે ભાઈ કોઈ પણ બાળક નબળું નથી હોતું. ના, બસ જરૂર છે એને સમજવાની, એને સાચો રસ્તો બતાવવાની. અને આ બધાની શરૂઆત ક્યાંથી થાય? સમયસર ઓળખથી. ઓકે, તો સવાલ એ થાય કે અચાનક આવા કોઈ સાધનની જરૂર પડી જ કેમ? આની પાછળ એક બહુ મોટો કાયદાકીય ફેરફાર જવાબદાર છે. અને એ કોઈ નાનો સૂનો ફેરફાર નહોતો. એણે તો દિવ્યાંગતાને જોવાની આપણી આખી દૃષ્ટિ જ બદલી નાખી. વાત છે વર્ષ 2016ની. એ વર્ષે ભારત સરકારે એક મોટું પગલું ભર્યું. જે 1995નો જૂનો કાયદો હતો ને એને બદલીને એક નવો અને ખૂબ જ વ્યાપક દિવ્યાંગજન અધિકાર અધિનિયમ લાગુ કરવામાં આવ્યો. અને સાચું કહું તો આ માત્ર કાયદાના પાના પરનો ફેરફાર નહોતો, આ તો વિચારધારામાં આવેલી એક રીતસરની ક્રાંતિ હતી. અને આ આખી ક્રાંતિનું કેન્દ્રબિંદુ શું હતું ખબર છે? ફક્ત એક સંખ્યા 21. વિચારો, જ્યાં પહેલાના કાયદામાં ફક્ત 7 પ્રકારની દિવ્યાંગતાઓને માન્યતા હતી, ત્યાં નવા કાયદામાં આ આંકડો સીધો જ વધારીને 21 કરી દેવામાં આવ્યો. હવે આ એક ખૂબ મોટું અને ખરેખર જરૂરી પગલું હતું. પણ એની સાથે જ એક નવો પડકાર પણ સામે આવીને ઊભો રહ્યો. હવે પડકાર શું હતો? પડકાર એ હતો કે આટલી બધી 21 અલગ અલગ પ્રકારની સ્થિતિઓને શાળાઓમાં કેવી રીતે ઓળખવી, અને એ પણ ખાસ કરીને શરૂઆતના તબક્કામાં. કારણ કે વાત એકદમ સીધી છે. જો ઓળખ જ સમયસર ના થાય તો પછી મદદ પહોંચાડવી લગભગ અશક્ય બની જાય છે. હવે આમાં સૌથી રસપ્રદ વાત શું છે એ ખબર છે? કે આ 21માંથી ઘણી બધી સ્થિતિઓ એવી છે જે સીધી આંખે દેખાતી જ નથી. હા, જેમ કે શીખવામાં તકલીફ, જેને આપણે લર્નિંગ ડિસેબિલિટી કહીએ છીએ, કે પછી ઓટિઝમ. આ બધી તો એવી અદૃશ્ય મુશ્કેલીઓ છે જેને ઘણીવાર શું સમજવામાં આવે છે? બાળકની આળસ કે પછી એનું તોફાન, અને બસ એને અવગણી દેવામાં આવે છે. જો આદર્શ પરિસ્થિતિની વાત કરીએ તો પ્રક્રિયા કેવી હોવી જોઈએ? કંઈક આવી. શાળામાં શિક્ષકને બાળકમાં કોઈ સંકેત દેખાય, તરત જ એની સાચી ઓળખ થાય, એને સરકાર તરફથી પ્રમાણપત્ર મળે, અને બસ એના આધારે એને બધી જરૂરી સુવિધાઓ અને ભણવામાં મદદ મળવા લાગે. સિમ્પલ. પણ આ આખી સાંકળની સૌથી મહત્વની કડી કઈ છે? એ છે સમયસર ઓળખ. અને આ મુદ્દો ખરેખર ખૂબ જ ગંભીર છે, વિચારવા જેવો છે. કારણ કે આ પ્રક્રિયામાં જો થોડો પણ વિલંબ થાય ને તો એની અસર બાળકના માત્ર માર્ક્સ પર નથી પડતી. ના, એની અસર પડે છે એના આત્મવિશ્વાસ પર, ભણતર પ્રત્યેના એના લગાવ પર. એક આખું ભવિષ્ય જાણે દાવ પર લાગી જાય છે. તો પછી મૂળભૂત સમસ્યા હતી શું? સમસ્યા એ હતી કે આપણા શિક્ષકો, જેઓ વર્ગખંડમાં ભણાવે છે, એમની પાસે આ અદૃશ્ય મુશ્કેલીઓને ઓળખવા માટે ન તો કોઈ ખાસ ટ્રેનિંગ હતી, ન તો કોઈ સાધન. હવે વિચારો, તેઓ મદદ તો કરવા માંગતા હતા, પણ કઈ રીતે કરે? એમની પાસે કોઈ રસ્તો જ નહોતો. અને બસ આ જ પ્રશ્નનો, આ જ જરૂરિયાતનો જવાબ બનીને આવ્યું છે પ્રશસ્ત. એક એવું સાધન જે ખાસ કરીને શિક્ષકો અને શાળાઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. તો આખરે આ પ્રશસ્ત છે શું? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ એક પ્રારંભિક સ્ક્રીનિંગ ટૂલ છે, એક પ્રકારની ચેકલિસ્ટ. અને એક વાત ખાસ સમજવા જેવી છે, આનો હેતુ કોઈ બાળક પર દિવ્યાંગનું લેબલ લગાડવાનો બિલકુલ નથી. ના, એનો હેતુ ફક્ત એવા બાળકોને ઓળખવાનો છે જેમને કદાચ થોડા વધુ ધ્યાનની જરૂર હોય. આ કોઈ ફાઇનલ નિદાન નથી, પણ હા, એ નિદાન તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું જરૂર છે. આ સાધનને વિકસાવવાની જવાબદારી કોણે લીધી? દેશની 2 મોટી શૈક્ષણિક સંસ્થાઓએ, NCERT અને CIETએ. એમણે સાથે મળીને 2019માં આના પર કામ શરૂ કર્યું. અને એમનો ધ્યેય એકદમ સ્પષ્ટ હતો. એક એવું ટૂલ બનાવવું જે વાપરવામાં બિલકુલ સરળ હોય અને દેશની કોઈપણ શાળામાં, કોઈપણ ખૂણામાં અસરકારક રીતે કામ કરી શકે. તો સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? એની ખરી ખૂબી તો એની ડિઝાઇનમાં જ છુપાયેલી છે. જુઓ, આખી પ્રક્રિયાને ખૂબ જ સ્માર્ટ રીતે 2 ભાગમાં વહેંચવામાં આવી છે. જુઓ, આ કેટલું સ્માર્ટલી ડિઝાઇન થયું છે.
જે ભાગ 1 છે એ છે સામાન્ય શિક્ષકો માટે એકદમ સરળ ચેકલિસ્ટ. આનાથી તેઓ વર્ગના બધા જ બાળકોનું અવલોકન કરી શકે છે. હવે જો આ ચેકલિસ્ટમાં કોઈ બાળકમાં અમુક સંકેતો દેખાય તો જ, ફક્ત તો જ એને ભાગ 2 માટે આગળ મોકલવામાં આવે છે. અને આ ભાગ 2નો ઉપયોગ કોણ કરે છે? વિશેષ શિક્ષકો, જેઓ આ વિષયનું ઊંડું જ્ઞાન ધરાવે છે. આનો ફાયદો શું થયો? સામાન્ય શિક્ષકો પર કોઈ વધારાનો બોજ પણ નથી આવતો અને દરેક બાળક પર ધ્યાન પણ આપી શકાય છે. ખરેખર બ્રિલિયન્ટ. એટલે જ હું કહું છું કે પ્રશસ્ત માત્ર એક ચેકલિસ્ટ નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ તો એક મોટા મિશનનો ભાગ છે. અને એ મિશન શું છે? ભારતના દરેક વર્ગખંડને, દરેક સ્કૂલને સાચા અર્થમાં સમાવેશી બનાવવાનો. અને આ સાધનની સૌથી મોટી તાકાત શું છે ખબર છે? એ છે કે આને કોઈ બંધ એસી ઓફિસમાં બેસીને નથી બનાવવામાં આવ્યું. ના, આને બનાવવા માટે દેશના ખૂણે-ખૂણેથી શિક્ષકો, નિષ્ણાતો અને મનોવૈજ્ઞાનિકોના અનુભવો અને સૂચનો લેવામાં આવ્યા છે. અને એટલે જ આ ટૂલ આટલું વ્યવહારુ છે, આટલું જમીની વાસ્તવિકતા સાથે જોડાયેલું છે. તો અંતે પ્રશસ્ત આપણને એક જ મંત્ર યાદ અપાવે છે: સમાવેશી શિક્ષણ. એટલે કે એક એવું શિક્ષણ જે સૌ માટે હોય અને સૌની સાથે મળીને જ શક્ય બને. જુઓ, પ્રશસ્ત જેવા સાધનો આપણને રસ્તો તો બતાવી શકે છે, પણ હવે સાચો સવાલ એ છે કે આપણે સૌ સાથે મળીને રસ્તા પર ચાલી શકીશું? શું આપણે દરેક બાળકની અંદર છુપાયેલી એ અસલી ક્ષમતાને ખરેખર બહાર લાવી શકીશું? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને આપવાનો છે.